શું મજામાં બધા? ક્લાસિફિકેશન બહુ સરસ કર્યા છે. દરેક વસ્તુના ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ. હવે એ બહુ જ બ્યુટી છે જૈન ધર્મની. ઘણા બધા ધર્મમાં હશે, પણ જૈનિઝમમાં દરેક વસ્તુના ક્લાસીસ કર્યા, સ્ટેપ 1 2 3 4 5. જેમ આપણે કાલે શીખતા હતા, શું વાત કરતા હતા? 5 સમિતિ, આવી રીતે પ્રકાર, દરેકના પ્રકાર છે. યાદ રાખવાના, જૈનિઝમમાં બધા પ્રકારો છે દરેક વસ્તુના. આજે હું તમને એમાંથી એક પ્રકાર શીખવાડું, બરાબર? રેન્ડમલી ગમે ત્યાંથી ઉઠાવું. એટલા બધા પ્રકાર છે ને, તમારે રાતના 12 વાગે કરો ચાલુ થઈ જાય. અમારે આ બધું પ્રકારો ગોખવામાં આવતા. લગભગ 400 એવી કેટેગરી છે કે પ્રકારો અમે ગોખેલા. 400. એમાં નિર્જના 12 પ્રકાર, 9 પુણ્ય, 18 પાપ, આ બધા 14 ગુણસ્થાન, પછી 6 લેશિયા, આ બધાને અમે ગોખાવતા. હા બોલો. આજે 5 શરીર, 5 પ્રકારના શરીર છે. આ બધું એકચ્યુઅલી હવે જૈન તત્વજ્ઞાનમાં, આ બધું જૈન તત્વજ્ઞાન છે. જેમ ઉપનિષદનું તત્વજ્ઞાન છે, વેદનું તત્વજ્ઞાન, એમાં જૈન ધર્મનું તત્વજ્ઞાન છે. દરેક વસ્તુ ડિફાઇન કરી છે. ઇન્ટરેસ્ટિંગ. તો 5 શરીર છે. નંબર 1, ઔદારિક શરીર. ઔદારિક, ઓ પર 2 માત્રા. ઔદારિક, રસવઈ. ઔદારિક શરીર. શરીરમાં રી રસવઈ આવે કે દીર્ઘઈ? દીર્ઘઈ. ગુજરાતી લોકોનું ગુજરાતી જ કાચું છે, અંગ્રેજી તો સારું થઈ રહ્યું છે. ગુજરાતી લોકોનું ગુજરાતી હાવ કાચું, એમાં જોડણની તો હજારો ભૂલો. હા, આપણો પાયો કાચો છે પ્રાઇમરી સ્કૂલનો. તો ઔદારિક શરીર. ઔદારિક શરીર એટલે જે ઉદાર છે એને ઔદારિક શરીર કહેવાય. શબ્દ શેમાંથી આવ્યો? ઉદારમાંથી ઔદારિક. આ તો શબ્દ યાદ રાખવા માટે, જે ઉદાર છે. તો ઔદારિક શરીર કયું? આ ફિઝિકલ બોડી જે દેખાય છે, આપણું આ સ્થૂળ શરીર, અને ગુજરાતીમાં લખો બ્રેકેટમાં, સ્થૂળ શરીર જે દેખાય છે. 5 ભૂતોથી બનેલું છે: પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ. આ ઔદારિક શરીર. ઔદારિક એટલે ઉદાર છે. તમે 2 કેન્ડી આપત 2 ખાઈ જાય, ઉદાર. 4 આપત 4 ખાઈ જાય, ઉદાર છે. કોઈ વસ્તુનો કંટ્રોલ નહીં. 4 કલાક હોવાનું કે 4 કલાક હોઈ જાય, 6 કલાક કરતો, બરાબર? તો દરેક વસ્તુમાં ઉદાર એટલે અનલિમિટેડ કરવાની તૈયારી. ઔદારિક શરીર એ આપણું શરીર, એને ઉદારિક શરીર કહેવાય, બરાબર? પંચભૂતોથી બનેલું જે સ્થૂળ શરીર છે એ ઔદારિક શરીર છે, હાડ માંસનું પિંજર, બરાબર? નંબર 2, વૈક્રિય શરીર. વૈક્રિય, વૈક્રિય શરીરનો અર્થ થાય જે શરીર દ્વારા તમે નવા નવા રૂપ ધારણ કરી શકો. લખી લો પેલા, પછી સમજાવો. નવા નવા રૂપ ધારણ કરી શકો. અમુક શરીર, અમુક વ્યક્તિઓને એવું શરીર હોય, ઔદારિક શરીરની અંદર જ બીજું શરીર હોય, એને વૈક્રિય શરીર કહેવાય. એ શરીર દ્વારા એ કોઈ પણ રૂપ ધારણ કરી શકે, ગમે તેનું. રાક્ષસનું, બિલાડીનું, ગધેડાનું, જેનું રૂપ ધારણ કરવું, એક શક્તિ છે, એને વૈક્રિય શરીર કહેવાય, બરાબર? પછી હું કહું છું, પછી તમે મને કહેજો તમારામાં કેટલા શરીર છે. પેલા હું બતાવી દઉં 5 છે. ત્રીજું, આહારક શરીર. આહારક, ટોપી પેના જે લખી લાવજો પછી જઈને. આહારક શરીર એટલે આહારક શરીરનો સંબંધ આહાર સાથે નથી. એટલે પેલા કન્ફ્યુઝ નહીં થતા. આહાર શરીર એટલે ભોજન કરે નહીં. આહારક શરીર ટેકનિકલ વર્ડ છે. આહારક શરીરનો મતલબ છે
એ શરીર જેને અંદર ડેવલપ્ડ હોય એ શરીરથી એ ટ્રાવેલ કરી શકે. ઉભા રહેજો, પૂરું સાંભળજો. એ શરીર દૂર મોકલી શકે, હજારો માઇલ દૂર, અને ત્યાંથી ઇન્ફોર્મેશન લઈને પાછું આવી શકે. માન લો કે મારી અંદર એ શરીર હોય, એ પ્રકારની સિદ્ધિ છે. એ પ્રકાર શરીર હોય, તમે મને કંઈક હવે ભારત સરકારે મને ડિપ્યુટ કર્યો કે તમારે અમેરિકાની જાસૂસી કરવાની છે, વ્હાઇટ હાઉસની. મારી પાસે આહારક શરીર છે, એટલે હું અહીંયા તમારી સાથે વાત કરતો હોય ને એટલે હું મારા શરીરને અંદરથી મોકલું. ક્યાં? વ્હાઇટ હાઉસ. અહીંયા બેઠા બેઠા મારું અંદરનું શરીર એક પૂતળું, એને પૂતળું કહેવાય. આહારક શરીરનું શું કહેવાય? પૂતળું. એ અંદરથી હું અહીંથી ટ્રાવેલ કરવા રવાના કરું. ક્યાં? વ્હાઇટ હાઉસ. અને વ્હાઇટ હાઉસમાં જે ફાઇલો પડી છે ને બધું જાસૂસી કરી આમ કરી પાછું શરીર આવી જાય મારી પાસે. પછી અંદર એન્ટ્રી થઈ ગયા. એટલે મને બધું ખબર છે કે વ્હાઇટ હાઉસમાં શું શું એજન્ડા ચાલી રહ્યા છે. આ આહારક શરીર છે. સારો ઉપયોગ પણ થાય, ખરાબ ઉપયોગ પણ થાય. માન લો કે બીજા પ્લાનેટમાં કોઈ જ્ઞાની છે, અત્યારે અહીંયા કોઈ જ્ઞાની નથી, કોઈ અહીંયા કેવળ જ્ઞાની, તીર્થંકર, આત્મજ્ઞાની, ભગવાન અહીંયા નથી અત્યારે, પણ બીજા પ્લાનેટમાં છે. તો હું તમારા તમે મને કોઈ પ્રશ્ન પૂછો, મને જવાબ નથી આવડતો, તો હું મારા પૂતળાને, આહારક શરીરને અહીંથી મોકલું બીજા પ્લાનેટમાં, અને ત્યાંથી જવાબ લઈને આવી જાય અને હું તમને જવાબ આપી દઉં. તમને એવું લાગે કે સમણજી કેટલા જ્ઞાની છે, અત્યારે જ જવાબ આપ્યો. એક જ સેકન્ડ લાગે, એક સેકન્ડમાં પૂતળું ગયું, પાછું આવીને મેં તમને જવાબ આપ્યો. તમને તો એમ જ લાગે કે મેં જ જવાબ આપ્યો છે, પણ એટલી વારમાં મારી આ પ્રક્રિયા થઈ ગઈ. એટલી ફાસ્ટ થાય. અહીંથી પૂતળું જાય તો કઈ એને કઈ ટાઈમ ના લાગે. અહીંથી રવાના થયું, પહોંચી ગયું. ફ્લાઇટને હજુ ટાઈમ લાગે, સૂર્ય પ્રકાશ વર્ષને પણ હજુ ટાઈમ લાગે. આ તો અહીંથી મોકલીને ત્યાં પહોંચ્યું. એને આહારક શરીર કહેવાય. ટૂંકમાં સમજી ગયા? આહારક શરીર એક વિશિષ્ટ ઉપલબ્ધિ છે, વિશિષ્ટ લબ્ધિ છે, બધા ના હોય. ઔદારિક, વૈક્રિય, આહારક. નંબર 4, તેજસ શરીર. તેજસ શરીર. તેજસ શરીર એટલે ઇલેક્ટ્રિક બોડી, જેનાથી આપણા શરીરમાં ઉર્જા આવે, એનર્જી આવે, આપણે એક્ટિવિટી કરી શકીએ, આપણે દોડી શકીએ, ચડી શકીએ પહાડ. આ બધી એનર્જી છે એ તેજસ શરીર છે. તેજ, તેજ એટલે ઉર્જા, ઉર્જાનું શરીર. સાદી ભાષામાં લખવું હોય તો એનર્જી બોડી, ઉર્જાનું શરીર. બરાબર? કેટલા થયા? 4. પાંચમું છે કાર્મણ શરીર. કાર્મણ શરીર. કાર્મણ શરીર એટલે જ્યાં કર્મો લાગે છે, સંચિત કર્મો ત્યાં ચોટેલા છે, પ્રારબ્ધ કર્મો ચોટેલા છે, ક્રિયમાન કર્મ ચોટેલા છે. મેં શીખવાડ્યું તો 3 પ્રકારના કર્મો: ક્રિયમાન, પ્રારબ્ધ, સંચિત. વચ્ચે વાત નીકળી હતી આપણે, આઈ થિંક આંબિલની ઓળીમાં. હા, વાત કરી હતી ને મેં થોડીક. હા, નથી ખબર? 3 પ્રકારના કર્મ ભગવદ્ ગીતા: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ. મેં એકવાર લેક્ચર લીધેલું અહીંયા. હા, મેં કીધેલું, મને યાદ છે. ચલો, એનીવે, આ કાર્મણ શરીર જ્યાં આપણા અનંત જન્મોના સારા ખરાબ કર્મોનો સ્ટોક પડ્યો છે. અનંત જન્મોના સારા ખરાબ કર્મનો સ્ટોક એ કાર્મણ શરીરમાં પડેલો છે. જેમ જેમ એ કર્મ પાકે એટલે ફળ આપે તમને, તમારી લાઈફમાં એનું રિઝલ્ટ મળે. આજનો કરોડપતિ કાલનો રોડપતિ બની જાય, આજનો રોડપતિ કાલે કરોડપતિ બની જાય, આજનો વિદ્વાન કાલે મૂર્ખ બની જાય, કાલનો વિદ્વાન આજે મૂર્ખ બની જાય. આ ડિપેન્ડ ઓન ધ કાર્મણ શરીર, તમારા કર્મો. તો જે મારા સંચિત કર્મો બધા એકઠા છે, કઈ જગ્યાએ છે? એડ્રેસ શું? વેન્યુ? કાર્મણ શરીર. બરાબર? હવે તમે મને કહો, આપણા અંદર કેટલા શરીર છે? આ 5 માંથી કેટલા? તેજસ, ઔદારિક અને કાર્મણ. वेरी गुड. जैन धर्म के विद्वान हो गए. देखो, बराबर? 3 शरीर છે આપણી અંદર:
રૂપ બદલવાની તો તાકાત છે નહીં તો અહીંથી ઉપડીને સીધા ત્યાં પહોંચી જાય. અહીંયા લેક્ચર લેશે ને ત્યાં ભૂખ લાગી હાલો રસોડામાં, એક શરીર રહી આવે ને બીજું રસોડામાં. આ વેક્રિય લબ્ધિ છે, એ લબ્ધિ કહેવાય. વેક્રિય શરીર છે, પણ વેક્રિય શરીર કોને મળે? જેને એવી લબ્ધિ હોય, એને જે રૂપ બદલી શકે. આપણે નથી શાસ્ત્રોમાં સ્ટોરી આવે છે, એક દેવતા બ્રાહ્મણનું રૂપ લઈને ધરતી પર આયા. દેવતાએ બ્રાહ્મણનું રૂપ કેવી રીતે લીધું? વેક્રિય લબ્ધિના કારણે. બરાબર? તો વેક્રિય શરીર. આહારક શરીર, એક આટલી વાત કરી લો. આહારક શરીર પણ બધાને નથી હોતું. બહુ જ તપસ્વી યોગી હોય, બહુ મોટી ધ્યાનની સાધના કરતા હોય, એની પાસે આ લબ્ધિ હોય આહારક શરીરની. એ આહારક શરીરની લબ્ધિ હોય ને તમે ગમે તે પ્રશ્ન કરો, એ ના આવડતું હોય તો 2 મિનિટમાં પ્રોસેસ કરીને જવાબ આવી જાય. ખ્યાલ આવી ગયા ને? એ જવાબ માટે પોતાના પૂતળાને, આહારક શરીરના પૂતળાને મોકલે ક્યાંક. મને કઈને લોકેશન ખબર હોય કે અહીંયા મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી બિરાજમાન છે, એટલે સિમંદર સ્વામીને ટાર્ગેટ કરીને હું મોકલું, ત્યાંથી જવાબ આવી જાય અને 1 જ સેકન્ડ લાગે, તમને ખબર ના પડે. આ આહારક શરીર છે. એટલે આહારક શરીર અને વેક્રિય શરીર. દેવતાને વેક્રિય શરીર હોય તો જે રૂપ બદલી શકે. આહારક શરીર કોને હોય? દીર્ઘ તપસ્વીને, ધ્યાન યોગીને, આવા લોકોને આહારક શરીર હોય, બધાને ના હોય. તો 5 શરીર છે. આપણી પાસે 3 શરીર છે, ઉદારિક, તેજસ, કાર્બન. તેજસ શરીર છે એનું પ્રમાણ શું? તો જ આપણે હાલી ચાલી શકીએ, યોગા કરીએ છીએ, દોડીએ છીએ, કૂદીએ છીએ, બધું ખાવાનું પચાવીએ છીએ, બ્લિંકિંગ કરીએ છીએ, હાર્ટબીટ થાય છે. આ બધું એનર્જી વગર ના થાય. પ્રેક્ટિસ કરે તો આ 5 શરીર છે. તો આવી રીતે જૈન ની અંદર બધા એટલા બધું જ્ઞાન છે તત્વનું, એની કલ્પના બહાર. ગુણસ્થાન 14, પછી લેશિયા 6, પછી જાતિ 5, પછી ગતિ 4. આમાં ઇન્ટરેસ્ટ આવવો જોઈએ, નથી પછી માથું દુખે. ઇન્ટરેસ્ટ આવે ને તો મજા આવે. બોલો. આ તમે 5 શરીરની વાત કરી, એમાં 3 તો આપણામાં હોય જ છે. હોય જ. તો બીજા 2 કેળવવા જોઈએ કે ન કેળવવા જોઈએ? કોક લોકો પાસે જ હોય. એ અમુક લોકો પાસે. આહારક શરીર અત્યારે આપણી ત્રેવડ નથી આ કળિયુગમાં કે આપણે આહારક શરીરને અચીવ કરી શકીએ. આ કળિયુગમાં એવી સાધના કરવાનું આપણી પાસે શરીર નથી. તો કલાકો સુધી ઉભા રહીને ધ્યાન કરતા ને એ લોકો કરી શકે, એટલે આપણે ન કરી શકીએ. એટલે આહારક શરીરની આપણી પાત્રતા નથી અત્યારે. સતયુગમાં જે લોકો એ કરી શકે, કળિયુગમાં પાત્રતા નથી બોડીની આપણી. આપણું શરીર તકલાદી છે. ટૂંકમાં કળિયુગમાં આપણું શરીર તકલાદી છે. સતયુગમાં શરીરની સ્થિતિ કેટલી હતી ખબર છે? દર 3 દિવસે એક જ વાર ભૂખ લાગે. કેટલા દિવસે? 3 દિવસે. અને મગના દાણા જેટલું એકવાર મોઢામાં નાખે એટલે 3 દિવસ છૂટી. વિચાર કરો બહેનોને કેટલી શાંતિ હશે રસોડાની. સમજાય છે મારી વાત? 3 દિવસે એક જ વાર ભૂખ લાગતી, અને ભૂખમાં કેટલું ખાતા? મગના દાણા જેટલું. આ સતયુગની વાત. અત્યારે 3 ટાઈમ ખાધા પછી ખાવું, ખાધા પછી ખાવું. અત્યારે એનું કારણ 2 છે. એક તો આપણા શરીરની ક્ષમતા ના રહી પચાવવાની, એટલે વારંવાર ખાવું પડે. અને બીજું, પૌષ્ટિકતા ના રહી વસ્તુમાં. ત્યારે તો પૌષ્ટિકતા હતી. મગના એક દાણામાં એટલી તાકાત હતી કે 3 દિવસ સુધી ખાવાની જરૂર ના પડે. એટલે આપણે આહારક શરીર અત્યારે અચીવ ના કરી શકીએ, સતયુગમાં કરી શકીએ. વેક્રિય શરીર તમે થોડી હઠયોગની સાધના કરો ને એવું કરો તો કરી શકાય. પણ કોઈ પણ શક્તિ અર્જિત કરો તો એના બે છે, ફાયદો નુકસાન. મંત્ર મારે કે બને તારે કે બને. એટલે જો એનો સદુપયોગ ના કરો તો તમને રખડાવી દે. એટલે સુપાત્ર વ્યક્તિને આ શક્તિ આવે તો કામ નહીં, કુપાત્રને આવે તો નકામી.